રામાયણની અંદર બહુ સુંદર પ્રસંગ લખ્યો છે કે જ્યારે ધનુષ્ય ભંગ કરીને રામ આવ્યા સીતાજીને પરણીને, પછી તો લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નથી બધાના લગ્ન થયા. પણ એ વખતે દશરથ રાજાએ પોતાના ત્રણેય પત્નીઓને બોલાવી અને એક વાત કરી કે જુઓ દેવી, આ દીકરીઓ જે આપણા ઘરે આવી છે એમને ક્યારેય એમ ન લાગવું જોઈએ કે એમનું ઘર નથી, બીજું ઘર છે. ક્યારેય ન લાગવું જોઈએ, એમ જ લાગવું જોઈએ કે એનું પોતાનું, એના માતા પિતાનું ઘર છે. જેમ પાપણ આંખને સાચવે તેમ તમે આ દીકરીઓને સાચવજો. ત્યારે ઘણીવાર પ્રશ્ન એમ થાય કે વહુ તો દીકરી બનવા તૈયાર જ હોય છે, પણ સાસુ માં બનવા તૈયાર હોય છે? સાસુ માં બની જાય પણ સાસુ માં ન બને. ત્યારે સાસુ અને વહુનો સંબંધ તો કેટલો પવિત્ર છે. આજે ઘરનો કોઈ પણ પ્રશ્ન હોય, આજે સાયકોલોજિસ્ટો પણ એવું કહે છે કે પુરુષ જેટલો મનોબળથી મજબૂત નથી એટલું મજબૂત મનોબળ સ્ત્રી પાસે હોય છે. દરેક મહાપુરુષના જીવનની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. કોઈ પુરુષ ધંધાથી જો ભાંગી પડ્યો હોય અને આત્મહત્યાનો વિચાર કરે તો એને અટકાવનાર એક જ હોઈ શકે, એના પત્ની. અટકાવી શકે છે. અને એમાંય ઘરની અંદર જો બે સ્ત્રી શક્તિનું મિલન થાય, એકબીજા સાથે મનમેળ થઈ જાય, તો એ ઘરમાં પછી કોઈ દિવસ પ્રોબ્લેમ જ ના આવે. પણ આજે સાસુ વહુ સાથે રહેવા તૈયાર નથી અને વહુ સાસુ સાથે રહેવા તૈયાર નથી. કારણ શું? એક જ કે બંનેના સ્વભાવોનું મેચિંગ નથી થતું. સ્વભાવોનું મેચિંગ શા માટે નથી થતું? કેમ કે બેને મેચિંગ તો કરવું જ હોય છે અને છતાંય મેચિંગ થતું નથી. એનું કારણ શું? તો વધારે પડતી અપેક્ષા. સાસુએ પોતાના વહુ પાસેથી એવી અપેક્ષા રાખે કે મારા વહુ મારા ઘરમાં આવે એટલે પછી આપણે ફ્રી થઈ જવા જોઈએ. ખરેખર હોય છે આવી ભાવના, અને વહુની ફરજ છે કે ફ્રી કરી દેવા જોઈએ, પણ સાસુએ એમ ન વિચારાય કે ફ્રી કરવી જ દેવા જોઈએ. અને વહુને એવી અપેક્ષા હોય છે કે હું ઘરમાં આવ્યા પછી હું જેમ કહું એમ બધું થાય, મારા સાસુએ વચ્ચે નહીં પડવાનું. પણ ઘર તો એનું છે. એકબીજા પ્રત્યેની અપેક્ષા જો ઓછી થાય તો આજે સાસુ અને વહુના પ્રશ્નમાં ઘણું બધું સમાધાન થઈ જાય. ભક્તિ માતા અને સુવાસિની ભાભીનું જીવન એ એવું હતું, ક્યારેય એકબીજા સાથે વઢવેડ નથી થઈ. નહીતર તકલીફ તો આજના કરતા ત્યારે વધારે હતી. જો અપેક્ષાઓ ઘટે તો સમજણ વધે, અને સમજણ વધે એટલે પ્રશ્નનું સમાધાન થાય. ત્યારે મહારાષ્ટ્રની અંદર બનેલો એક સત્ય પ્રસંગ છે. એક સાસુ કેવા હોય ને એક વહુ કેવા હોય. એક ખૂબ સુંદર ખાનદાન પરિવાર, એક દીકરો અને એક દીકરી. ધીરે ધીરે દીકરો મોટો થયો, સારું સુખી કુટુંબ જોઈ અને દીકરાના લગ્ન કર્યા. વહુ ઘરમાં આવ્યા પણ દીકરીની જેમ સાચવે છે. ધીરે ધીરે મહિનો, 2 મહિના, 3 મહિના પસાર થયા. પછી એક દિવસ વહુના મનમાં વિચાર આવ્યો કે લગ્ન થયા, ઘરમાં આવી, એને આજે 3 મહિના થઈ ગયા, પણ આજ સુધી મારા સાસુએ મને ક્યારેય કંઈ કીધું નથી, ક્યારેય મને ખીજાણા નથી, કે મને ઠપકો નથી આવ્યો. અરે ક્યારેય હલકો શબ્દ પણ કીધો નથી.
મારાથી ભૂલો તો અનેક વાર થઈ છે, પણ ક્યારેય મને ખીજાયા નથી. આનો અર્થ એવો નથી કે મારા સાસુ કેમ મને કઈ કહેતા નથી, પણ એણે વિચાર એવો કર્યો કે મને કેમ ખીજાતા નથી. આ મારા નણંદ છે, એ ભૂલ કરે એનો તો વારો કાઢી નાખે છે, તરત ટોકે છે, તરત ખીજાય છે, તરત એની ભૂલ સુધરે છે. ભૂલ તો મારી પણ થાય છે, તો મને કેમ ખીજાતા નથી? મારી પણ ભૂલ સુધરે ને. પણ કેવું કેમ? વળી પાછા 3 મહિના પસાર થયા. એક દિવસ કઠણ કાળજું કરીને સાસુને પૂછ્યું કે માં, અમારા નણંદ છે એને તમે બહુ ખીજાવ છો, જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ટોકો છો, એની ભૂલોને સુધારો છો. 6 મહિનાથી હું પણ આ ઘરમાં આવી છું, હું પણ તમારી દીકરી જ છું, તો મારી પણ ભૂલો થાય ત્યારે તમે મને કેમ કઈ કહેતા નથી? તમે મને પણ કંઈક કહો તો મારી પણ ભૂલ સુધરે. અને ત્યારે એના સાસુએ બહુ સુંદર જવાબ આપ્યો કે બેટા સાંભળ, આ મારી દીકરી તો વર્ષોથી મારા ઘરમાં જ રહે છે, મારા સ્વભાવનો એને પૂરેપૂરો ખ્યાલ છે, અને હું કદાચ ગમે એટલું ખીજાઈને વઢીને એને કહીશ તો એને ક્યારેય મારા પ્રત્યે અણગમો નહીં થાય અને એને ક્યારેય ખોટું નહીં લાગે. પણ બેટા સાચી વાત કહી દઉં કે તું તો પારકા ઘરેથી આવી છો ને, મારે તો તને લાડ પ્યાર અને સ્નેહથી ઉછેરવાની છે, મારે તો તને મારા હૃદયમાં રાખવાની છે. જો હું ક્યારેક તને ભૂલ કહેવા જાઉં અને કઠોરતાપૂર્વક તારી સાથે વ્યવહાર થઈ જાય અને તારું હૃદય તૂટી જાય તો બેટા મારું હૃદય ક્યારેય ન સ્વીકારે. આપણો સંબંધ આમને આમ જળવાઈ રહે, આપણા સંબંધમાં ક્યારેય પ્રેમની ઓટ ન આવે, ક્યારેય સ્નેહ આપણો ઓછો ન થાય, એટલા માટે હું તને ક્યારેય ખીજાતી નથી. અને હા, જો હવે તારી ઈચ્છા હોય તો હું તને માર્ગદર્શન જરૂર આપીશ, પણ છતાંય મારા તરફથી જો કાંઈ એવો કટુતાપૂર્વકનો વ્યવહાર લાગે તો દીકરી મને માફ કરી દેશે. અને એટલું સાંભળતા તો એ વહુની આંખમાંથી આંસુ આવી ગયા. મનમાં થયો કે જે સંસ્કાર અને જે વર્તનની અપેક્ષાએ હું આ ઘરમાં આવી છું, એ જ સંસ્કાર અને એ જ વર્તન આજે મને અનંત ગણા અહીંયા દર્શન થાય છે. સાસુ અને વહુ બંને ચોધાર આંસુએ રડી પડ્યા. વાલા ભક્તો, વિચાર કરજો, ગમે એવી હવે ઘરમાં પોઝિશન આવે તો એ સાસુ અને એ વહુનો પ્રેમ તૂટે ક્યારેય? પણ આ વાત અહીંયાથી અટકતી નથી. વહુ મનમાં વિચાર કરે છે કે મને જન્મો જન્મ સાસુ મળો તો આવી મળો. એકાદ વર્ષ વીતું હશે અને ત્યાં એ જ પરિવારમાં એટલો કરુણ પ્રસંગ બન્યો કે દીકરો ગાડી લઈને જતો હશે, રોડ ઉપર એક્સિડન્ટ થયું અને એ પરિવારનો એકનો એક દીકરો, હજી 1.5 વર્ષ પહેલા લગ્ન થયા હશે, અને એ દીકરાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું. માતા પિતાએ અફાટ રુદન કર્યું, પુત્ર વધુએ પણ કરુણ કલ્પાંત કર્યો. એ દુઃખદ ઘટનાને એકાદ મહિનો વીતો હશે. એક દિવસ સાસુ એના દીકરાની વહુ પાસે પહોંચ્યા. તો બેટા, તારી સાથે મારી એકાંતમાં બેસવું છે, 2 વાત કરવી છે, ચાલો ને માં. ઓરડામાં અંદર પ્રવેશ કરી બારણું બંધ કરીને સાસુ અને વહુ બેઠા છે. કઠણ કાળજો કરીને સાસુએ વાત કરી કે જો દીકરી, મારા દીકરાને તારા પતિનું મૃત્યુ થયું છે. બેટા, અમે તો અમારા ઘડપણનો ટેકો ગુમાવી દીધો છે અને તે જીવનનો આધાર ગુમાવ્યો છે, અને આપણે બંને કદાચ હવે આંસુનો મહાસાગર અહીંયા વહાવીએ ને તો આમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. ભગવાનની કંઈક ઈચ્છા હશે. એવા શબ્દો સાંભળ્યા
એટલે વહુએ કહ્યું, માં તમે શું કહેવા માંગો છો? તમારે જે કાંઈ કહેવું હોય તે મને સ્પષ્ટ શબ્દોમાં કહો. તમે અચકાવો નહીં. હું તમારી દીકરી છું, તમે મારા માં છો. તમારે જે કહેવું હોય તે મને કહી દો. સાસુએ બહુ કઠણ હૃદય કરીને વહુને વાત કરી કે જો બેટા, અમારો પણ દીકરો હતો, તારા જીવનનો આધાર હતો. અમારું જીવન તો હવે ઘણું બધું ચાલ્યું ગયું. અમે તો વૃદ્ધ થયા. અમારી જિંદગી તો અમે પૂરી કરી દેશું. પણ બેટા, તારી ઉંમર હજી નાની છે. જિંદગીની બહુ મોટી મજલ હજી તારે કાપવાની બાકી છે. એ મજલમાં કેવી મુશ્કેલીઓ આવશે, કેટલી તકલીફો આવશે, એની હજી તું કલ્પના પણ નહીં કરી શકે. તારું શીલ, તારું ચારિત્ર્ય અને તારું સુખ એ બધું અકબંધ રહે, એના માટે દીકરી મારી એક વિનંતી છે, તું પુનર્લગ્ન કરી લે. મારા દીકરા પ્રત્યે તારા હૃદયમાં જે સ્નેહ હતો એને હું જાણું છું, અને અત્યારે પણ તારા હૃદયમાં મારા દીકરાની મૂર્તિ રમતી હશે. પણ છતાંય ખૂબ વિચારીને અમે બંને પતિ પત્ની વિચાર કરીને તારા માટે નિર્ણય લીધો છે કે તું પુનર્લગ્ન કરી લે. અને આટલી વાત પૂરી થતાની સાથે જ એ વહુએ સાસુનો હાથ પકડી લીધો અને એટલું જ કહ્યું કે તો માં, તમે મને એક જવાબ આપો. કદાચ પુનર્લગ્ન કરીને હું આ ઘરમાંથી જતી રહું તો તમારું કોણ? અરે બેટા, તું અમારી ચિંતા ન કર. અમે તો ઘરડા છીએ, અમે અમારી જિંદગી પૂરી કરી દેશું. તો માં, હું તમને એટલું જ કહેવા માંગુ છું અને તમે એટલું જ સાંભળી લ્યો કે આ મારો અફર નિર્ણય છે કે જેમ તમે તમારા દીકરાના વિયોગમાં આખું જીવન પસાર કરવાનો સંકલ્પ કરો છો, એમ માં આજથી હું પણ તમારા દીકરાની વહુ આજે સંકલ્પ કરું છું કે આ જીવન પર્યંત તમારી દીકરો બનીને સેવા કરીશ. આજથી હું તમારી વહુ નથી, આજથી હું તમારી દીકરી નથી, પણ સમજતો આજથી હું જ તમારો દીકરો છું અને હું જ તમારા દીકરાની વહુ છું. અને એટલા શબ્દો સાંભળતા સાસુ અને વહુ એકબીજાને ભેટી પડ્યા અને ચોધાર આંસુએ રડી પડ્યા. અને વિચાર કરજો વાલા ભક્તો, એ ઘરનું વાતાવરણ કેવું હશે? જે ઘરની અંદર સાસુ અને વહુ એકબીજા સાથે પ્રેમથી, સ્નેહથી અને સંપથી રહેતા હોય, એ પરિવાર જરૂર આદર્શ પરિવાર બને જ છે. ત્યારે સાસુ સસરા પોતાનું પાત્ર યથાર્થ રીતે બજાવે અને વહુ પુત્ર વધુએ ઘરમાં આવ્યા પછી પોતાનું પાત્ર યથાર્થ રીતે બજાવે, તો એ પરિવાર જરૂર આદર્શ પરિવાર બને. ત્યારે પતિ પત્ની, મા બાપ અને બાળક અને સાસુ અને વહુ, આ ત્રણ સંબંધો એવા છે કે એ ત્રણ સંબંધોની અંદરથી જો સ્વભાવની કટુતા દૂર થાય અને પ્રેમનો ઉમેરો થાય તો પરિવાર જરૂર આદર્શ પરિવાર બને. આદર્શ પરિવાર બનાવવા માટે ઘરની અંદર સત્સંગનું વાતાવરણ ઊભું થાય. કેમ કે પૂજ્ય સ્વામી ઘણી વખત કહે છે, કેવળ મકાનો ક્યારે બને છે? જ્યારે ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ મળે છે ત્યારે કેવળ મકાન બને છે. પણ એ જ મકાનની અંદર જેટલા સભ્યો રહે છે, એ સભ્યો વચ્ચે જો પરસ્પર પ્રેમ ભાવ વધે તો એ મકાનમાંથી ઘર બની જાય છે. પણ એ જ ઘરની અંદર જો ભગવાનની ભક્તિ ભળે, ભગવાનનું ભજન ભળે અને સત્સંગ ભળે તો એ જ ઘર મંદિર બની જાય છે. ત્યારે આદર્શ પરિવાર બનાવ્યા પછી એ આદર્શ પરિવારને એમને એમ ટકાવી રાખવા માટેનું સૌથી મોટું માધ્યમ હોય તો ઘરમાં સત્સંગ છે. સત્સંગ છે આપણા પરિવારને જાળવી રાખશે. અને ઘરમાં આ સત્સંગને જાળવી રાખવા માટે પરિવારની અંદર અઠવાડિયે 10 દિવસે 15 દિવસે બધા સભ્યો ભેગા થઈ અને નાની એવી સભા કરે. વચનામૃત
નિષ્કુળાનંદ કાવ્ય કે કોઈ પણ મહારાજના દિવ્ય ચરિત્રોના ગ્રંથોનું વાંચન થાય. અને આટલું થશે ને, આદર્શ પરિવાર બનાવવો નહીં પડે, બની જશે. 80% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ આજે પરિસ્થિતિ કેવી છે? કીધું ને, એક પિતાજીને પૂછ્યું છોકરો કેવડો, તો કે આવડો. એવી પોઝિશન ક્યારે આવી હશે? હવે સવારે વહેલા કામે જાય, દીકરો સૂતો હોય ત્યારે આમ ખબર હોય ફૂટ એકનો થયો છે. રાત્રે આવે ત્યારે જુએ શું કરે છે, તો કે સૂઈ ગયો છે. કેવડો? તો કે હવે 1.5 ફૂટનો થયો છે. પરિવારમાં આપણું મિલન થાય છે, પણ બાહ્ય. કેવું? બાહ્ય. ઓલી મોટી હોટેલ જોઈ છે, હોટેલ, એમાંય બધા મળતા હોય, ખબર ને? શેક હેન્ડ કરે અને પછી પોતપોતાના કામે. એમ આજે આપણા ઘરની પરિસ્થિતિ હોટેલ જેવી થઈ ગઈ. બોલ, સવારે ઊભા થઈને ભાગે ધંધે, બપોરે માંડ માંડ આવે અને જમીને ફટાફટ ભાગવાનું. રાત્રે આવે ત્યાં તો ટીવી રાહ જોતું હોય. અને એમાંય ચેનલ વાળાએ, મીડિયા વાળાએ આપણા માટે આખા દિવસની અંદર આખા શહેરમાં જે સારી સારી વસ્તુઓ બની હોય, ભગવાનનું ભજન થયું હોય, ભગવાનની ભક્તિ થઈ હોય, 18 વર્ષથી અખંડ ધૂન હાલતી હોય, એ બધાય વિડીયા ઉતારીને આપણા માટે તૈયાર રાખ્યા હોય. એટલે આપણે એનો લાભ લઈએ. પણ એમ નહીં. જો પરિવારને આદર્શ બનાવી રાખવો છે ને ઘરને જો મંદિર બનાવવું છે, તો પરિવારના બધા જ સભ્યો ભલે દરરોજ નો બેસી શકો તો કાંઈ વાંધો નહીં, અઠવાડિયે 10 દિવસે, 12 દિવસે કે 15 દિવસે, કદાચ મહિને પણ એક વખત બધા ભેળા બેસો. ભગવાનના 2 ચરિત્રોનું વાંચન થાય. અરે નાના દીકરા હોય એની પાસે ચરિત્ર વંચાવો, તમને પણ ખબર પડશે. ભણે છે ઇંગ્લિશ મીડિયમમાં, પણ ગુજરાતી આવડે છે કે નહીં? 2 મહારાજના ચરિત્રોનું વાંચન થાય. એક સરસ મજાનું કીર્તન બોલાય, નાની એવી ધૂન થાય. અને એટલું જ જો ખાલી કરશો ને, આપોઆપ સત્સંગ વધશે. બાળકોમાં સારા સંસ્કાર પડશે, યુવાનોને વડીલો પ્રત્યે ભાવ વધશે, અણસમજણથી થતા ઝઘડાઓ દૂર થશે, વ્યવહારના સારા માઠા પ્રસંગોમાં સ્થિરતા મળી રહેશે અને ઘરમાં અખંડ શાંતિનો અહેસાસ થશે. બીજું છે સમૂહ ભોજન કરો. કીધું ને, ઓરિજિનલ હોટેલ જ હો. હોટેલમાં કેમ હોય? વેઇટર તૈયાર હોય, તમે જાઓ, ટેબલ ઉપર બેસવાનું, મેનુ કાર્ડમાંથી ઓર્ડર આપવાનો, જેટલો ઓર્ડર આપે એટલું આવે, જમીને. એમ રસોડામાં બધું તૈયાર હોય, જેનો જેવો સમય આવે જમીને. હા, ભલે ધંધા અર્થે, વ્યવહાર અર્થે બહાર જવાનું હોય તો બધાના સમય અલગ અલગ હોઈ શકે, પણ અઠવાડિયાની અંદર 1, 2 કે 5 વખત તો એવો સમય હોવો જોઈએ કે સૌ સાથે બેસીને ભોજન કરે. અરે ભોજન પહેલા માનસી પૂજા થાય. આજે પ્રત્યેક પરિવારનો પ્રત્યેક સભ્ય 5 માનસી પૂજા કરે છે. કદાચ ન થાય તો વાંધો નહીં, પણ એક વખત આ અમલમાં મૂકજો. જ્યારે સમૂહ ભોજન કરવા માટે બેસો ત્યારે પરિવારના 5 કે 10 સભ્યો હોય, બધાએ સાથે મળી 5 મિનિટ આંખો બંધ કરીને ભગવાનની સમૂહમાં માનસી પૂજા કરજો. તમારા 10 પરિવારના સભ્યોનો ભાવ ભેગો થશે ને, ભગવાન તમારા ઘરે આવીને જમી જશે. પરિવારની અંદર સંસ્કાર એ ભોજનમાંથી આવે છે, ભોજનમાંથી જ આવે છે. સમૂહ ભોજન થાય, અને સમૂહ ભોજન વખતે પણ પાછું વ્યવહાર નહીં હો. નહીતર ઘણી જગ્યાએ સમૂહ ભોજન થાય, પણ સમૂહ ભોજન પૂરું થયા પછી પૂછો કે આજે દાળ કેવી હતી, તો કે ખબર નહીં. કેમ? તો કે ભોજન વખતે વાતોમાં ધ્યાન હતું. અને એવી સરસ વાત ચાલતી હોય ને ભોજન વખતે તો, કેમ કે આપણને માંડ ભેગા થવાનો સમય ત્યારે જ મળ્યો હોય,
તે સમૂહ ભોજન વખતે વ્યવહારની વાત નહીં. અરે આજે તમે મોબાઈલની અંદર કેટલું બધું રાખો છો, ન જોવાનું જુઓ છો, ન સાંભળવાનું સાંભળો છો, પણ આપણા મોબાઈલની અંદર કાંઈક એવી સંતોની કથા વાર્તા હોય. જો પૂજ્ય સ્વામીની કથા વાર્તા દરરોજ માટે વોટ્સએપમાં આવે છે. બે ચાર સારી ક્લિપ તમને જે અતિશય ગમતી હોય એવી સિલેક્ટ કરીને રાખો. તમને જે કીર્તન ગમતા હોય એ કીર્તન તમારા મોબાઈલમાં રાખો. જ્યારે જ્યારે સમૂહમાં ભોજન કરવાનું થાય ને ત્યારે સમૂહમાં માનસી પૂજા કરી અને એ કથાની ટ્રેક શરૂ કરી અને પરિવારના સભ્યો સાથે મળીને ભોજન કરો. 1 મહિનામાં પરિવારનું વાતાવરણ બદલી જાય. આજે એક સહજાનંદી યુવાનની વાત કરું. પોતે 2 પતિ અને પત્ની, એક નાની એવી દીકરી. એ 3 જણાને એવો નિયમ, હવે ઘરમાં જાજા સભ્યો તો નહીં, 3 જણા એટલે સહેજે દરરોજ સમૂહ ભોજન થાય, પણ ત્રણેયને એવું નિયમ, કદાચ સમય હોય તોય પણ ક્યારેય પર્સનલ માનસી પૂજા કરવા બેસવાનું નહીં. જ્યારે થાળી પીરસવાની હોય ત્યારે જ 3 જણાએ પતિ પત્ની અને નાની દીકરી સાથે બેસીને માનસી પૂજા કરવાની. અને એ યુવાન વાત કરે કે સ્વામી આજે અમે ક્યારેક બહાર લગ્ન પ્રસંગમાં જઈએ ને ત્યારે અમારી નાની દીકરી એ બેસીને માનસી પૂજા કરતી હોય ને અમારા બધા સગા સંબંધીઓ જોઈ રે કે આ શું કહેવાય. પરિવારની આબરૂ, પરિવારનો સત્સંગ છે. ત્યારે આપણા પરિવારને પણ આદર્શ બનાવવા માટે સત્સંગની ચાવી આપો. પરિવારના ઘર બધા જ સભ્યો સાથે બેસીને સમૂહમાં ભોજન કરે. અરે ઘરની અંદર જો ભક્તિમય વાતાવરણ બનાવવું હોય તો પહેલી શરૂઆત થાય ઘર મંદિરથી. ઘરમાં ઠાકોરજીનું મંદિર હોય એમાં સરસ સેવા કરો. આજે તમારામાંથી બધા પુરુષોને પૂછું કે તમે છેલ્લે ઘરે મંદિરે ઠાકોરજીની આરતી કરી હોય એવો દિવસ કયો? કેમ મૂંઝાઈ ગયા? તમે આરતી કરી હોય ઠાકોરજીની એવો દિવસ કયો? સ્વામી મંદિર લીધું ત્યારથી હજી લગીન તો કરી. અને તમે પાછા આશા એવી રાખો કે મારો નાનો દીકરો આરતી કરવો જોઈએ. આપણા પરિવારમાં, આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, એની સુંદર સેવા થવી જોઈએ. તો એ ગ્રહસ્થનું ઘર એ મંદિર બને. ઘણી વખત ઠાકોરજી બેઠા બેઠા વિચાર કરતા હોય ઘરમાં કે કેટલા જણા રહે છે, દરરોજ એક જ આવે છે. પરિવારના દરેક સભ્ય એવો નિયમ રાખે કે જ્યારે જ્યારે ઘરમાંથી બહાર જવાનું થાય ત્યારે આપણા ઘરમાં બિરાજી ઠાકોરજીને પ્રણામ કરી, પ્રાર્થના કરીને ઘરમાંથી બહાર નીકળીએ. અને જ્યારે જ્યારે ઘરમાં આવવાનું થાય ત્યારે ભગવાન પાસે જઈને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, હું હેમખેમ ઘરે પાછો પહોંચી ગયો. તો ભગવાનને એમ થાય કે હાલો આનું ધ્યાન રાખવા જેવું ખરું, નહીતર બાયપાસ થઈ જાય. ઘરમાં ઠાકોરજીની એવી સેવા થાય. ઠાકોરજીનું મંદિર હોય એ વ્યવસ્થિત હોય, ચોખ્ખું હોય. ઘણી જગ્યાએ પધરામણીએ જઈએ ને તો બેડ, પલંગ, સોફા એટલા સરસ હોય કે બેસવાનું મન થઈ જાય, પણ ઠાકોરજીના મંદિરમાં જઈએ તો એવી ધૂળ જામી ગઈ હોય, આપણને એમ થાય આરતી કેમ ઉતારવી. વ્યવસ્થિત મંદિર સાફ રાખીએ. સરસ મજાના, અત્યારે તો ક્યાં કાપડની ખોટ છે, ઠાકોરજી માટે સરસ મજાના કાપડના આસન રાખીએ. નિત્ય નવું આસન ઠાકોરજી